ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આજે મમ્મીએ છે ને સવારમાં થેપલા બનાવી દીધા છે. કારણ કે કોલેજે કેવું થાય કે કાંઈ બી સેશન કે મીટિંગ હોય ને તો મેં છે ને કેન્ટીને જવાનો ટાઈમ નથી મળતો. તો મમ્મીને કીધું આજે તું કંઈક બનાવી દે. તો મમ્મીએ મસ્ત મજાના થેપલા બનાવી દીધા છે. આ સાઈડ ગરમ ભરવા હોય ને એટલે આ સાઈડ ઠારે છે, આ સાઈડ લસણિયું ચવાણું છે. અને મમ્મી આપણા માટે અથાણું પેક કરે છે. કામ મમ્મી પંજાબી અથાણું કરી દીધું ને તાર બદામ ફોલી નાખીશ ખાઈને. તો જો આપણે બદામે ફોલી દીધી છે એટલે આપણે ખાઈ લઈ. મમ્મી થેન્ક યુ. હા કાંઈ વાંધો નહીં, એ તો કરવાનું જ હોય ને અમારે. નહીં તું બદામે ફોલ દે છે એના માટે. પાસે અત્યારે ટાઈમ ન હોય એટલે બદામ ફોલ દે. જો મમ્મીએ મસ્ત બદામે ફોલ દીધી છે. આપણું કામ થઈ ગયું, પેકિંગ થઈ ગયું કે હજી બાકી છે થેપલા? જો કરી દઉં, પેક જ કરું. તો હાલ પેલા બેયના મિરલ લંચ આર્મીનું ઈ બેયનું હારે હોય એટલે ઈ બેયના લંચ બોક્સ ને બધું ભરવાનું. ત્રણેયની બોટલ. આપણે કોલેજે જવા રેડી થઈ ગયા છે ને પપ્પા આપણને ડ્રોપ કરવા આવે છે. ધીમો ધીમો વરસાદ આવે છે અત્યારે, બહુ બધો નથી. પપ્પા કે ઝરમર વરસાદ આવે છે અત્યારે. હાલો જવું છે ને પપ્પા? હા, સવારમાં બહુ વહેલો હતો ને ત્યારે તો બહુ આવતો હતો વરસાદ એમ. અત્યારે ધીમો પડી ગયો, ખાલી છાંટા જ આવે છે એટલે એ કાંઈ પ્રોબ્લેમ નથી. ચાલો જવું છે ને હવે. તો આપણો એક લેક્ચર પૂરો થઈ ગયો છે ને અત્યારે ઓડિટોરિયમમાં જવાનું છે, એક સેશન છે એટલે હું ને દીપ્તિ ત્યાં જાય છે હવે. હાલો જવાનું જ છે. બેસવાનું નથી. હા હજુ 3 બાકી છે. ઓવર થઈ ગયો છે ને અત્યારે હવે બ્રેક પડી છે એટલે કેન્ટીન સાઈડ જાય છે. નાસ્તો કરી લઈએ, પછી એક મીટિંગ છે નહીં, એક મીટિંગમાં જવાનું છે ને ત્યાર પછી પાછા ક્લાસ રેગ્યુલર ચાલુ થઈ જશે 2 વાગે. ફોન આવે છે અત્યારે, ક્લાસમાં જાય છે. અત્યારે આગળ કોઈ છે નહીં એટલે આઈ થિંક લિફ્ટ મળી જાય તો આપણે સીડી નહીં ચડવી પડે. હાલ દીપ્તિ સ્પીડ કર, બહુ ધીમી છે આ. જો અમારો મેઇન બિલ્ડિંગનો છે ને લોક કંઈક આવો આવે છે. મજા આવે અહીંયા જોવાની. અત્યારે છે ને બ્રેક છે અને નાસ્તો કરી લીધો છે ને મસ્ત પવન આવે છે એકદમ જોરદાર. અને અહીંનો વ્યૂ તો જો એમ લાગે અહીંયા જ બેઠા રહી, ક્લાસમાં નથી જવું. અમારા તો ક્લાસમાંથી ને આટલો જ મસ્ત વ્યૂ આવે છે એકદમ, અને એકદમ મસ્ત પવન આવે છે. એકવાર અહીંયા જવા જેવું છે આપણે. અહીંથી છે ને આઈ થિંક પેલી આજી ડેમ દેખાય છે. સો ફાઇનલી ગાઈઝ અત્યારે મીટિંગ હતી અને મીટિંગ અટેન્ડ કરી લીધી છે અને આપણા જે વિડીયો હતા એ સિલેક્ટ થઈ ગયા છે. એક મેં કીધું થોડોક લેવલ છે ને એક બહુ મસ્ત છે એટલે કાલે સિલેક્ટ કરીને કહેશે કે બરાબર છે કે નહીં. તો આપણે એકમાં તો સિલેક્ટ થઈ ગયા છીએ અને દીપ્તિનું બી ચેકિંગ ચાલતું હતું, એને ઓલમોસ્ટ બધું થઈ ગયું છે. એટલે કાલે વિડીયો થઈ જશે, પછી ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં બધે એ લોકો શેર કરશે અને આપણે બી કરશું નેક્સ્ટ વ્લોગમાં. એ વ્લોગ જો સિલેક્ટ થઈ જશે, આપણે જે રીલ્સ બનાવી હતી અને એ ફાઇનલ થઈ જાય તો આપણે આપણા બ્લોગમાં પણ એડ કરશું. એટલે આપણે છૂટી ગયા છે, આપણે બસ હજી એવી નથી, 10-15 મિનિટની વાત છે. આપણે ફ્રેશ થઈ ગયા છે, પાછું માથું ઓળી લીધું છે. આપણે બહારની સાઈડ જઈએ. આજે 4 લેક્ચર હતા, મજા આવી. 4 પેપર હતા, ઈ ફોનમાં હતા. આજે છે ને પપ્પા પિકઅપ કરવા આવ્યા છે આપણને ને મિરલને વડાપાઉં ખાવા છે. તો જો આપણા વડાપાઉં પાર્સલ થાય છે અત્યારે અને મિરલને છે ને મરચી વધારે ભાવે એટલે આપણે તીખી મરચી હારે ઓર્ડર કરી છે પાર્સલમાં. મિરલનો ફોન આવ્યો તો દીદી વડાપાઉં લેતી હતો. મેં કહ્યું કેમ અચાનક એને યાદ આવ્યું. પછી મેં પપ્પાને કીધું ને કે વડાપાઉં લેવા જવાના. એટલે પપ્પા કે હા, એ કે યાદ આવી ગયું. આજે કે સાતમ છે એટલે મમ્મીને ને બા બે સાતમ રહ્યા હશે અને પપ્પા માટે કંઈક અલગ રસોઈ હશે ને અમારા માટે વડાપાઉં. નહીં મિરલ? ઓલા ભાઈને કીધું છો ખાસ મરચી નાખજો નકર અમારા બેનને મજા નથી આવતી. સ્પાઈસી ભલે કંટ્રોલ ન થાય પણ આમ તીખું જોઈ ખરી. હા, અત્યારે આરતીમ ગેસ બધે. હાલો આપણાને મૂકી દઈ, ચેન્જ કરી લો પછી આપણે વડાપાઉં રેડી છે. હારે મરચી ને ચટણી અને મમ્મી છાશ લઈ આવ્યા છે. ચારમી ખાવું છે ને? મિરલ કર દે ચાલો. તારથી આમ વેઇટ નહીં થતો હોય, મોઢામાં પાણી આવે છે કે નહીં? આવે જ ને. મમ્મી મને એમ કહે કે પહેલાં વડાપાઉં ખાઈ લે પછી કે શાક ભાત ખાજે. પછી શાક ભાત ગળાય ઉતરે તો પેલા ખાઈ લે પછી આ ખાઈ છે. હવે ઈ તોય નો ભાવે કારણ કે હવે ખબર હે વડાપાઉં આવી ગયા એમ. વાંધો નહીં, આ ખાઈ લે ત્યાં દૂધ મગાવ્યા. હા
અને જમી લ્યો બીજું. પપ્પાએ કીધું હતું કે આજ સાતમ છે ઈ કે હા એટલે ઈ કે તાર શું કરું સાંજે રસોઈ મેં નાના કે તો બનાવી દો બપોરે કરી હતી સાંજે બનાવી નાખું હા. તો કે ના ઈ કે છોકરીઓને ખાવું છે ને લઈ દે લેતો આવી શી કે અને મને રોટલો કરી દે એટલે પપ્પાને યાદ આવ્યું પપ્પા મને કે ઈ કે ઈ લોકોને આજ સાતમ છે કારણ કે મને સવારે એવું કઈ યાદ નહોતું તે થેપલા બનાવી દીધા હતા ને માર તો થેપલા તને તો આખો દિવસ હોય એટલે કરી દેવા પડે ને ગરમ થેપલા બનાવી દીધા પછી બપોરે દાળ ભાત શાક કરવા નતા એમાં પણ દાળ ન કરી શાક ને ભાત કરી નાખ્યા ઈ કે સાંજે બનાવશે ને મેં હા ઘરે હોય અને આ જો મિર્ચી થઈ હે ઉફ મિર્ચી મરચા જોઈ નહીં પપ્પા તો સાંજે પછી ડબ્બા કે ના એના છોકરીઓ રેડીમેડ લઈ આવશું ઈ કે મેં સારું તો કંઈક લેતા આવજો બીજું હું અને મને ઈ કે કંઈક બનાવી દેજે મેં બનાવી દઈશ તમારે શું ખાવ વડાપાવ નથી ખાવા ના ના આપણે કઈ વડાપાવની કઈ જરૂર નહીં વડાપાવ તમારા માટે લઈ ભાઈ તમારે કે વડાપાવ વગર મારે હાલે નહીં આ તો મેં સાહિત્યમ છે ને એટલે મેં કીધું લઈ દઉં આપણે વડાપાવ તમે ખાવ એમ હાલો જોઈન તો કરો ટેસ્ટ તો કરો ટેસ્ટ તો કઈ જરૂર નહીં ડાયાબિટીસ છે ને ટેસ્ટ તો કઈ જરૂર એમાં ડાયા આમાં ડાયાબિટીસ ન હોય આમાં એસિડિટી હોય આમાં સુગર વધારે હોય બટેટા આમાં એબીસીડી હોય એબીસીડી એબીસીડી નહીં હા એબીસીડી હોત ને ના આવે આમાં એબીબી એવું કંઈક આવે એબીસીડી એસિડિટી હા હા મિરલ બહુ બોલતી ને મિરલ બોલતી ને એને જ ભૂલાઈ જાતો કે ચારમી એસિડિટી હા એસિડિટી થઈ આ મિરલ બોલતી જો એને ચાલુ કરી દીધું તો આપણે કરી છે ત્યાં એસિડિટી હા સરસ આવ જમી લ્યો બીજું હું હા મિરલ લેજે હો મરચી વગર નહીં હાલે જમે ડબલ નાખવી છે સો ફાઇનલી ગાઈઝ હું અહીંયા મારા બ્લોગનું એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય